ભાઈ ડ્રોન સીન આપણે ઉડે છે એટલે ડ્રોન ઉડેડો છે આપણે હારે. અને આમ જો ભાઈ કેમેરા સેટઅપ બધું લેવા છો. લાઈક કરી દેના ગાઈસ. હા ડ્રોન માં રાઈટ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કર્યો છે ને ભાઈ. આપણે થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે કારણ કે એક દિવસ આપણે બ્લોગ ચૂકી ગયા છીએ. 2 દી વહી ગયા ને 2 દી માં એક બ્લોગ ચાલુ નથી કરવાનો, ત્રીજા દી બ્લોગ ચાલુ થયો છે. લાસ્ટ વિડીયોનો દી છે, ત્રીજો દી થઈ ગયો છે. આપણે છેલ્લો વિડીયો ત્રીજા દી મૂક્યો હતો ને 2-3 દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કરવી છે. કાંઈ વાંધો નહીં કારણ કે આપણે બહુ જ્યાદા કામમાં હતા. એ ભાઈ ઘડીક ખમી જાવ, બોલી લો. હા તો હું કહેતો હતો, આપણે બહુ જ્યાદા કામમાં હતા ને ભાઈ. એવું હતું ને કે આપણે સ્કૂલ આવી છે, 10મું ધોરણ છે, થોડુંક એમાં આપણે ધ્યાન દેવી છે. અને ભાઈ ઇન્ટરેસ્ટિંગનો પાર્ટ છે કે કાલે આપણે સાંજે આપણે ગયા હતા ભાઈ. તમે લગભગ ટોટલ ઓળખતા દેશો, ગઢપુરમાં રહેતા બધા ઓળખતા દેશે કે રુદ્રાક્ષ ત્રિવેદી એટલે કે રુદ્રાક્ષભાઈના ઘરે આપણે ગયા હતા શૂટિંગ કરવા. એમને કાંઈક થોડુંક કામ હતું, વિડીયો બનાવવાનું હતું, એમાં આપણને બોલાવ્યા હતા ભાઈએ. દિલથી ભાઈ મસ્ત આદમી છે, દિલદાર આદમી છે, કાંઈ ના ઘટે એવા આદમી છે. તમે ક્યારેક એને રૂબરૂ મળજો, એક નંબર ભાઈ, કાંઈ ના ઘટે. આમ મજા દયા કરે ભાઈ યાર એમ. એટલે તમે ભાઈ બ્લોગ જોતા હો તો દિલથી આભાર ભાઈ તમારો, અમને તમારા શૂટિંગમાં બોલાવવા માટે. કાંઈ વાંધો નહીં ભાઈ, રાતે શૂટિંગ કરવા ગયા હતા એની ક્લિપો મારામાં પડી છે તો જરાક જોઈ લો. તો મિત્રો આ જોઈએ સરખું વળી જાય. સીધું જો આવે સીધું આમ જો સીધું જો વેરી ગુડ. બસ એમને રહેજે. શૂટિંગ કરતા કરતા થાકી ગયા એટલે જો ભાઈ પાણી પીવા આવી ગયા. ઓલો વિરાટ કોહલી પેન ઈ પાણી દેશી એવું ન હોય. આ ઉપર જે જગ્યા છે ને એટલામાં ભાઈ ડ્રોન સીન આપણે ઉડે છે એટલે ડ્રોન ઉડેડો છે આપણે હારે. નહીં તારો સીન છે કાંઈ નહીં. અત્યારે તો ભાઈ ડ્રોન ઉડે છે. આપણે ગોતી લીધી બડો લઈ લેવાનો રેડી મોલો માનો કઈ ગયો. ડ્રોન સીન લેવાના છે આપણે શું કહેવાય હવેલીમાં. હા ભાઈને એને વ્લોગમાં બહુ થઈ ગયો લાઈક દી પહેલી વાર શૂટિંગ કરે. તમને ન ખબર હોય ને તો કહી દેજો, આ વ્હાઈટ હાઉસ છે. વ્હાઈટ હાઉસ છે ને આ બધું હવેલી દે. હા જો ભાઈ જેઠાલાલમાં જે પૂછે શિવની થાય ને એમાં પેલા પાણી હતું પછી બંધ બન્યો. હા જો ભાઈ આમ જો અહીંયા અંદર હે ને મારે સામું રાખું તો બુલબુલિયા પિક્ચર ઉતર્યું ને આયા ઉતર્યું જોઈ લેજો જરાક. રાજેશ કમરા બધું આયા ઉતરેલું હોય એટલે લાઈક કરી એ બધું કેવા પૂરતું છે. બાકી જો અહીંયા અંદર થયું છે એટલે થાય છે ભાઈ. જો ખંડેર જેવી જગ્યા છે અહીંયા આપણું છે ને ભાઈ શૂટિંગ ચાલે છે. આમ જો બે વ્લોગર ખંડેરમાં આપણે ભાઈ બન્યા છીએ, ભૂત બન્યા છીએ અને ખંડેર જગ્યા છે. આમ જો તો ભાઈ વોઇસ ઓવર આપશે ભાઈ. આપણું જે શૂટિંગ છે ને ભાઈ મોટા પાયા થાય છે. આમ જો ભાઈ હમું રાખે ડાયરેક્ટર છું. ડાયરેક્ટર ને ક્યાં કરે, હીરો ને વિલન ને બધું હું જ છું. અને આમ જો ભાઈ કેમેરા સેટઅપ બધું લેવા છો. કેમેરો ને કોડી ને ઉપર ડ્રોન. लाइक कर देना गाइस, 3 मिलियन व्यू आएंगे तो हम राजेश कमरा मूवी उतारेंगे गाइस. અને ભાઈ હે ને જલ્દી આપણું મૂવી આવે છે તો જોવાનું ભૂલતા નહીં. કેમાં આવશે ઓલું સીમારું વિડીયોના પ્રોડ્યુસર ડાયરેક્ટર બધો રુદ્રાક્ષભાઈ છે. રુદ્રાક્ષભાઈ એટલે રુદ્રાક્ષભાઈ ત્રિવેદી. તમે ઓળખતા રહેશો, ઇન્સ્ટાગ્રામમાં ઘણા તમારા વિડીયો જોયા છે. મિત્રો કામ કરી કરીને મારા બૂટ ખુલી ગયા છે તો જરાક જોઈ શકો છો તમે. કારણ કે હાર્ડ વર્કિંગ રીત ભાઈ, હાર્ડ વર્કિંગ ફૂલ કરી. હાર્ડ વર્કિંગ વાળા રૂટ નહીં છડી ગયા છે. કેટલા વાગ્યા ઉભો જોઈ લો. ચાલુ રાખજે, 5-4 મિનિટ ઉભો રાખજે. 9:26 થઈ ગઈ છે જોઈ શકો છો. 9:26 થઈ ગઈ છે. નદી અહીંયા બેઠા છે. હાર્ડ વર્કિંગ છે ભાઈ. અહીંથી અમારું ઘર છે ને 10 કિલોમીટર દૂર થાય એટલે નહીં હવે હાલીને જવાનું 10 કિલોમીટર. ના ના એમ તો હેલિકોપ્ટર મંગાવ્યું ડાયરેક્ટ. અહીંથી જો ડ્રોન ઉડે ઇન્ડિયામાં હેલિકોપ્ટર આપણે ઉતારી જશે. આમાં થોડુંક મીમ્સ નાખી દીધો. મીમ્સ જેવી જ વાતો કરે એમાં કે મીમ્સ નાખ.
ભાઈ એકચ્યુઅલીમાં એવું છે ને મને યાર મોદી કાકા મળવા આવ્યા હતા. યેલો રાખો સમજો એ તો બદલાય છે એટલે અચ્છા એ કરું એમ કરી અવાવરું છે આપણે ગોતી લીધી ગોતી બડો લઈ લેવાનો ડ્રોન સીન લેવાના છે આપણે શું કહેવાય હવેલીમાં. હા ભાઈને હે ને વ્લોગમાં બહુ થઈ ગયો લાઈક દી પહેલી વાર શૂટિંગ કર્યું. તમને ન ખબર હોય ને તો કહી દેજો. આ વ્હાઈટ હાઉસ છે. વ્હાઈટ હાઉસ છે એટલે આ બધું હવેલી દે. હા જો બે જેઠાલાલમાં જે ભૂતિયા સિવિલ છે ને એમાં પેલા પાણી હતું પછી બંધ કર્યું. હા જો ભાઈ જે આમ જો બુલબુલિયા પિક્ચર અહીંયા અંદર હે ને મારે સામે રાખું તો બુલબુલિયા પિક્ચર ઉતર્યું ને આયા ઉતર્યું જોઈ લેજો જરાક. રાજેશ કમરા બધું આયા ઉતરેલું હોય એટલે લાઈક કરી એ બધું કેવા પૂરતું હે. બાકી જો અહીંયા અંદર થયું છે એટલે થાય છે ભાઈ. જો ખંડેર જેવી જગ્યા છે. અહીંયા આપણું છે ને ભાઈ શૂટિંગ ચાલે છે. આમ જો બે વ્લોગર ખંડેરમાં આપણે ભાઈ બન્યા છીએ, ભૂત બન્યા છીએ. અને આ ખંડેર જગ્યા છે. આમ જો તો ભાઈ વોઇસ ઓવર આપશે. અને ભાઈ આપણે ને ભાઈ ભૂત બન્યા છીએ અને સિરીઝ છે ભૂતની. એમાં આપણે કામ કર્યું છે. જો ભૂતિયા જગ્યા છે અને સ્પેશિયલ આમ જો આવી જગ્યા પર આપણે શૂટિંગ કરવા આવીએ છીએ. જો ભાઈ ભાઈ આપણું જે શૂટિંગ છે ને ભાઈ મોટા પાયા થાય છે. આમ જો ભાઈ હમુ રાખે ડાયરેક્ટર છું. ડાયરેક્ટર ને ક્યાં કરે, હીરો વિલન ને બધું હું જ છું. અને આમ જો ભાઈ કેમેરા સેટઅપ બધું લેવા છો. કેમેરો ને કોડી ને ઉપર ડ્રોન. बापू यहाँ बैठा लाइक कर देना गाइस 3 मिलियन व्यू आएंगे तो हम राजेश का कमरा मूवी उतारेंगे गाइस. અને ભાઈ હે ને જલ્દી આપણું મૂવી આવે છે તો જોવાનું ભૂલતા નહીં. કેમાં આવશે ઓલું સીમારું નેટફ્લિક્સ અને ભાઈ યુટ્યુબમાં આવશે. હું તમને લિંક આપીશ અને એ વિડીયો કહીશ. હા અને વિડીયોના પ્રોડ્યુસર ડાયરેક્ટર બધો રુદ્રાક્ષભાઈ છે. રુદ્રાક્ષભાઈ એટલે રુદ્રાક્ષભાઈ ત્રિવેદી. તમે ઓળખતા રહેશો ઇન્સ્ટાગ્રામમાં ઘણા તમારા વિડીયો જોયા છે. મિત્રો કામ કરી કરીને મારા બૂટ ખુલી ગયા છે તો જરાક જોઈ શકો છો તમે. કારણ કે હાર્ડ વર્કિંગ રીત ભાઈ હાર્ડ વર્કિંગ ફૂલ કરી. હાર્ડ વર્કિંગ વાળા રૂટ નહીં છ કેટલા વાગ્યા ઊભો જોઈને ચાલુ રાખજે 5-6 મિનિટ ઊભો રાખજે. 9:26 થઈ ગઈ છે જોઈ શકો છો. 9:26 થઈ ગઈ છે. નદી અહીંયા બેઠા છે. હાર્ડ વર્કિંગ છે ભાઈ. અહીંથી અમારું ઘર છે ને 10 કિલોમીટર દૂર થાય છે એટલે અહીંથી હવે હાલીને જવાનું 10 કિલોમીટર. ના ના એમ તો હેલિકોપ્ટર મંગાવ્યું ડાયરેક્ટ અહીંથી જો ડ્રોન ઉડે ઇન્ડિયામાં હેલિકોપ્ટર આપણું ઉતારી જશે. આમાં થોડુંક મીમ્સ નાખી દીધે. મીમ્સ જેવી જ વાતો કરે એમાં કે મીમ્સ નહીં. ભાઈ એકચ્યુઅલીમાં એવું છે ને મને યાર મોદી કાકા મળવા આવ્યા હતા. યેલો રાખો સમજો એ તો બદલાય છે એટલે શૂટિંગ કરતા કરતા થાકી ગયા એટલે જો ભાઈ પાણી પીવા આવી ગયા. ઓલો વિરાટ કોહલી પે ને ઈ પાણી દેશી એવું ન હોય. ભાઈ હે ને ભાઈ મસ્ત મજાની રીલ્સ પણ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં પણ તમે થોડા જોઈ લેજો. અને જલ્દીથી જલ્દી આપણે જે વિડીયો બનાવો એ આવી જશે. હું તમને લિંક આપી દઈશ. એમની ચેનલમાં આવશે તો બધા એમને ફૂલ સપોર્ટ કરજો ભાઈ. એટલા મારા બ્લોગ જોતા હોય એ વિડીયો જોજો ખાસ. કારણ કે વિડીયોમાં કોમેડી જેટલી છે. થોડુંક આમ ટાઈપ ફેન કોમેડી એવી તો જરાક જોવાનું ભૂલતા નહીં. નથી ભાઈ આપણે આવી ગયા ઘરે આવીને સુઈ ગયા ને ત્યારે સ્કૂલે ગયો તો ભાઈ સવારનો. અને ભાઈ વાગી ગયા છે 5 ને 5 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને કાલ છે શનિવાર. કાલ તો આપણે બપોરે વૈયા છું. કોઈ મસ્ત મજાની બાકાજી વાળો બ્લોગ બનાવે છે ને રીલ્સ 2-3 બનાવી નાખવી છે. પછી રવિવાર રીલ્સ બનાવવાનો ઘણો મન થાય પણ હોમવર્ક થોડુંક નડે છે આપણને. એ દાદા ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. કાંઈ વાંધો નહીં હોમવર્ક આપણે કરી નાખશું. એમાં શું વાંધો છે. હોમવર્ક ને બ્લોગ બે એકારે બનેતા ના પણ કાંક કરશું ચાલો ને. ભાઈ તમને બધાને થોડુંક લોકેશન ચેન્જ લાગશે આ વાહેનું કારણ કે આપણે જે બેસવાની જે પલંગ હતી ને આપણી એ ભાઈ છે ને હવે નીચે ઉતારી લીધી છે. કારણ કે વરસાદના કારણે એ છે લોખંડની. લોખંડમાં કાટ ચડી જાય એટલા માટે હેઠે ઉતારી લીધી. એટલે તમારો ભાઈ અહીંયા બેઠો છે આ પાળી ઉપર. ભાઈ અત્યારે
તાવું હે ને ભાઈ ફૂલ ગરમ છે એટલે હલાય એવું નથી, સમજ રહ્યો ને. જાય છે એટલા માટે એ વિચાર છે કે નવો એક આઈફોન 16 લઈ લઉં, પણ સારું ના તો પૈસા કટે છે, એ તો પ્રોબ્લેમ રહેશે જ તે ભાઈ. એમાં ભાઈ બસ સ્ટેશનમાં ઘડીએ પડીએ બસ આવે એટલે બોલે કે ભાઈ ફલાણા ભાઈની બસ આવી ગઈ છે, લેટ્સ ગો. એટલે આ પ્રોબ્લેમ અહીંયા અમારે બહુ છે, પણ એક સારી વસ્તુ છે, કારણ કે ગમે ત્યારે બહાર જવું હોય ને એટલે અમારે ઘરે બેઠું રહેવું, ત્યાં નહીં જવાનું. બસ બોલે ને બસ અહીંથી 10 મિનિટ પછી ઉપડે, આ ડાયરેક્ટ જઈને બસમાં બે જવાનું ગમે છે, અમને ખબર પડી જાય કઈ ટાણે કઈ બસ આવી, એટલે એ બહુ અહીંયા મસ્તીનું. यहाँ पे गाय जो चारा खा रही है गाइस, और मैं करीब 30 फीट की ऊंचाई पे बैठा हूँ अभी, देख सकते हो आप मेरे पीछे काफ़ी ज़्यादा गहरी खाई है, कभी भी वक्त में यहाँ से गिर सकता हूँ, तो कोई बात नहीं, डर के आगे जीत है, देख सकते हो आप गाइस. और यहाँ पे हमारा बस स्टैंड है, और यहाँ पे हमारी बसें है, हमारी तो नहीं सरकार की है. तो भाई હવે આપણે કેમેરા ક્વોલિટી ફાટતી જાય છે જેમ જેમ ટાઈમ જાય એમ. વિચાર છે એકાદો ન્યૂ એડિટ કરી નાખું, પણ -0.0 બેલેન્સ બતાવે છે આપણા બેંકમાં, તો મેં કેન્સલ રાખ્યું ભાઈ. આપણે 2 વર્ષ મોડી લેવું, પણ ઓડી લેવું, ઓડી નહીં, આપણે પેલા ફોન લેવાનો હોય કાકા. The next day. તો ભાઈ વ્લોગનો થઈ ગયો છે બીજો દિવસ ને ભાઈ શનિવારનો દિવસ છે, દાદાનો જય બધાને, સાળંગપુર હનુમાન દાદાની જય બધાને મારાથી જય શ્રી રામ. અને ભાઈ આપણે તમે જોયું ને ભાઈ કેવું આપણે શૂટિંગ કર્યું હતું, ઘણી ક્લિપો છે બધી ના નાખે ને તમને ખબર પડી જાય ગયું હે. એ વ્લોગ આપણે એ વિડીયો લગભગ કાલે જ રિલીઝ થઈ જશે, રવિવારે થઈ જશે એમ કહેતા હતા ભાઈ રુદ્રાક્ષભાઈ. તો કાંઈ વાંધો નહીં, આ વિડીયો થોડોક મોટો થઈ ગયો છે, તો આ વિડીયોને એન્ડ કરવી. મળીએ એક બીજા બ્લોગમાં, કાલનો બ્લોગ મસ્ત આવશે રવિવારનો. ટાઈમ રહી તો આપણે ધમાકો કરવાનો છે, જરાક જોઈ લેજો. મળીએ એક બીજા બ્લોગમાં, બાય બાય, અને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો, બાય બાય.